જાયન્ટ્સ હિંમતનગર અને જાયન્ટ્સ સહિયરનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો. તારીખ 29/6/2024 શનિવારના રોજ સાંજે 5 કલાકે જાગા સ્વામી હોલ, મોતીપુરા, હિંમતનગર ખાતે ઉપરોક્ત કાર્યક્રમ યોજાયો, જેમાં વર્ષ 2024 માટે જાયન્ટ્સ હિંમતનગરના પ્રમુખ તરીકે શ્રી પંકજભાઈ મહેતા તથા જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખ શ્રીમતી સોનલબેન મહેતાની પદગ્રહણ અને શપથવિધિ કરવામાં આવી. તેમની સાથે બંને ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર સભ્યોની પણ શપથવિધિ કરી. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1 ના પદ અધિકારી શ્રી હિતેન્દ્રભાઈ મોદી, એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રીમતી રોહિણીબેન મોદી, ઝોન ડાયરેક્ટર સહિયર તથા શ્રી ભરતભાઈ ગાંધી, મેન્ટર જાયન્ટ્સ હિંમતનગર હાજર રહ્યા. આ કાર્યક્રમ માટે ડોક્ટર કલ્પેશ પટેલ, સફલ હાર્ટ હોસ્પિટલ તથા શ્રી જશવંતભાઈ પટેલ, પ્રમુખ ઝોન 1 દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. આજના કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પ્રતિબેન પંડ્યા અને શ્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપને ગયા વર્ષે કરેલી કામગીરીને આધારે પ્રાપ્ત થયેલા મેડલ પણ આપવામાં આવ્યા. જાયન્ટ્સ દ્વારા હિંમતનગરમાં અને આસપાસના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેમાં આ વર્ષે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા 100 પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે. આજે અમને 2 દીકરીઓના માતા પિતાનો સન્માનનો કાર્યક્રમ પણ કર્યો. તે બદલ તેમને અભિનંદન અને ધન્યવાદ. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રી પંકજભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું. બંને ગ્રુપની પ્રવૃત્તિઓનો અહેવાલ શ્રી મહેશભાઈ ભટ્ટ અને શ્રીમતી પ્રીતિબેન પંડ્યાએ રજૂ કર્યો. અંતે શ્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને મોટી સંખ્યામાં હાજર રહેલા સભ્યોએ સાથે ભોજન લઈ છૂટા પડ્યા. રિપોર્ટર મોહમ્મદ શફી તાંબડિયા. પ્રમુખ પદનો સ્વીકાર કરું છું. હું વચન આપું છું કે પ્રમુખ તરીકેની મારી ફરજો અને જવાબદારીઓનું પાલન કરીશ. જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના બંધારણ અને તેની પ્રાર્થનાને મારી સનદતા માટે વચનબદ્ધ જાહેર કરું છું.